તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ ગયા અઠવાડિયે મોટા ઘટાડા બાદ આજે બજારમાં થોડીક નીચલા સ્તરેથી રિકવરીનો પ્રયાસ આ સપ્તાહે આપણને થતો જોવા મળ્યો। ખાસ કરીને સેન્સેક્સ નિફ્ટી બંને આ અઠવાડિયે લગભગ 1% જેટલા વધીને બંધ થયા છે। બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 2%નો ઉછાળો આપણે અહીંયાથી આવતો જોયો છે નીચલા સ્તરેથી। મિડ કેપ અને સ્મોલ કેપમાં જ્યાં આગળ ગયા અઠવાડિયે મોટો ઘટાડો હતો ત્યાં આગળ રિકવરી પણ સારી દેખાય છે। ઓલમોસ્ટ 2.25% જેટલો મિડ કેપ ઇન્ડેક્સ, 3.25% જેટલો સ્મોલ કેપ ઇન્ડેક્સ અહીંયાથી આપણને રિકવર થતો દેખાયો। પરંતુ આવીએ આજના કારોબાર પર તો આજના દિવસે જુઓ બજાર તમને બહુ જ સીમિત રેન્જની અંદર કારોબાર થતું જોવા મળ્યું છે। માત્ર 200 પોઈન્ટથી પણ ઓછી રેન્જમાં આજે નિફ્ટી પૂરા દિવસ કારોબાર કર્યો। દિવસના અંતે 5%થી થોડા વધારા ઘટાડા સાથે બંધ થયો। સેન્સેક્સમાં પણ એવી જ પરિસ્થિતિ રહી। બેંક નિફ્ટી પણ આજના દિવસે 400 પોઈન્ટની રેન્જમાં રહ્યો છે। જોકે દિવસ દરમિયાન અહીંયા ઘટાડા બાદ 0.5% ઘટાડો અહીંયા જોવા મળ્યો। મિડ કેપ, સ્મોલ કેપ આ બંને જગ્યા પર પણ આપણને એક મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યાં આગળ સ્મોલ કેપમાં આજે થોડી ઘણી પોઝિટિવિટી આપણને જોવા મળી છે। સેક્ટર્સ આજના દિવસે કયા દબાણમાં રહ્યા તો જુઓ મેટલ સેક્ટરમાં આજે એક બહુ મોટી વેચવાલી આવી, ઓલમોસ્ટ 5%ની વેચવાલી આજના દિવસે રહી। આ ઉપરાંત કેપિટલ માર્કેટ, આઈટી સ્ટોક્સ, સરકારી કંપનીઓ આ બધી જગ્યાએ પણ આપણને વેચવાલી આવતી જોવા મળી છે। પરંતુ અમુક સેક્ટર આજના દિવસે પોઝિટિવ પણ રહ્યા, જ્યાં આગળ એફએમસીજી, ડિફેન્સ, રિયલ્ટી, ફાર્મા સ્ટોક્સ આ બધી જગ્યાએ આપણને આજે થોડી ઘણી ખરીદદારી આવતી જોવા મળી। વાત કરી લઈએ નિફ્ટીની તો હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ આ બે જગ્યાએ બહુ મોટો ઘટાડો આવ્યો। આ ઉપરાંત કોલ ઇન્ડિયા, ઓએનજીસી જેવા કાઉન્ટર પણ આજે ઘટીને બંધ થયા છે। જ્યાં આગળ આજે આપણને તેજી જોવા મળી, ખાસ કરીને એમાં જુઓ નેસ્લે, ટાટા કન્ઝ્યુમર, એફએમસીજી સ્ટોકે થોડીક લીડ લીધી। અપોલો હોસ્પિટલ અને એમએનએમમાં પણ આજે તમને આ સારી તેજી જોવા મળી। મિડકેપની વાત કરી લઈએ તો અહીંયા પણ તમને મેટલ સ્ટોક્સનું થોડુંક જોર દેખાયું। નાલ્કો તમને ઘટીને બંધ થયો છે। સ્વિગી પરિણામ બાદ આજે મોટો ઘટાડો આવ્યો। આ ઉપરાંત એનટીપીસી, ગ્રીન, હુડકો જેવા કાઉન્ટર પણ તમને આજે ઘટીને બંધ થતા દેખાયા। પરંતુ જ્યાં તેજી રહી ત્યાં આગળ વોડાફોન આઈડિયાનો સ્ટોક ખાસો એવો ઉછળ્યો, આજે 11% ઉછાળો ત્યાં હતો। ઓરબિંદો ફાર્મા સમાચારને પગલે અહીંયા તેજી રહી। બ્લુ સ્ટાર અને વિશાલ મેગા માર્ટમાં પણ આજે ખરીદદારી જોવા મળી છે। હવે જુઓ આ અઠવાડિયા દરમિયાન કે જ્યારથી બજારની અંદર ગયા અઠવાડિયે મોટો ઘટાડો આવ્યો હતો ત્યારબાદ નીચેમાં ખાસ કરીને 25,000 અને ઉપરમાં 25,400 આ એક રેન્જ બનેલી છે। અને નિષ્ણાંતોનું કહેવું છે કે રવિવારે ભલે બજેટ હોય પરંતુ આ જ રેન્જની અંદર બજાર રહી શકે છે, એટલે આ રેન્જને તમારે ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખીને જવાની છે।